જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે સંકટ નિવારણ નવ રવિવારનું ચામુંડા માતા વ્રત તથા સંપૂર્ણ વિધિ સાથે સાંભળીશું। વ્રતની વિધિ: રવિવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ લાલ અથવા સ્વચ્છ વસ્ત્ર પહેરવા, પૂજાના સ્થાનને સાફ કરીને લાલ કપડું પાથરવું અને તેના પર માતાજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો, ઘીનો દીવો પ્રગટાવવો અને અગરબત્તી કરવી, માતાજીને કંકુ, અક્ષત, ફૂલ અને નારિયેળ અર્પણ કરવું, મનમાં પોતાની મનોકામના રાખીને વ્રતનો સંકલ્પ લેવો। શક્ય હોય તો દેવી મહાત્મ્ય, દેવી કવચ અથવા ચામુંડા માતાના સ્ત્રોતનો પાઠ કરવો અને 108 વખત મંત્ર જાપ કરી શકીએ છીએ। ત્યારબાદ માતાજીની આરતી કરી પ્રસાદ ધરાવો। આમ 9 રવિવાર આ વ્રત કરવામાં આવે તો મનની મનોકામના પૂર્ણ થાય છે, પુત્રની આશા પૂરી થાય છે અને સંકટનું નિવારણ થાય છે। હવે મિત્રો, આપણે વ્રત દરમિયાન શું ધ્યાન રાખવાનું તે સમજીશું। સત્ય બોલવું અને ક્રોધથી દૂર રહેવું, કોઈનું અપમાન ન કરવું, જરૂરિયાતમંદને દાન અથવા અન્નદાન કરવું શુભ માનવામાં આવે છે। મન, વાણી અને કર્મથી શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરવો। તમે પણ આ ચમત્કારિક નવ રવિવારનું વ્રત કરો છો તો ચામુંડા માતાનું વ્રત કરો છો તો માતાજી અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે। હવે આપણે ચામુંડા માની વ્રત કથા વાંચીશું। એક નગરમાં એક ધનવાન વેપારી રહેતો હતો। ધન સંપત્તિ ઘણી હતી, પરંતુ તેના ઘરમાં સુખ શાંતિ નહોતી। વેપાર સતત નુકસાનમાં જતો, પરિવારના સભ્યો વારંવાર બીમાર પડતા અને ઘરમાં ચિંતા છવાયેલી રહેતી। એક દિવસ વેપારીની પત્નીને એક વૃદ્ધ સાધ્વી મળી। સાધ્વીએ કહ્યું, દીકરી, શ્રદ્ધાપૂર્વક ચામુંડા માતાનું રવિવારનું વ્રત કર, તેમની પૂજા કર અને તેમની કથા સાંભળ। માતાજી તારી ઈચ્છા, તારા દુઃખ જરૂર દૂર કરશે। આ વાત સાંભળી વેપારીની પત્નીએ સચ્ચા મનથી વ્રતનો સંકલ્પ કર્યો। દર અઠવાડિયે નિયમપૂર્વક સ્નાન કરીને માતાજીની પૂજા કરતી, દીવો પ્રગટાવતી, ફૂલ અને પ્રસાદ અર્પણ કરતી અને કથા સાંભળતી, તે સાથે ગરીબોને અન્નદાન પણ કરતી। થોડા સમય પછી ધીમે ધીમે પરિવારમાં પરિવર્તન આવવા લાગ્યું, વેપારમાં પણ લાભ થવા લાગ્યો, બીમારીઓ દૂર થઈ ગઈ, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધી। વેપારીએ પણ માતાજીની ભક્તિ સ્વીકારી અને દર વર્ષે ભક્તિભાવથી માતાનો ઉત્સવ કરવા લાગ્યા। આ જોઈને આખા નગરમાં ચામુંડા માતાની મહિમા પ્રસિદ્ધ થઈ। અનેક લોકોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના વ્રત કર્યા અને પોતાની મનોકામનાઓ, સંકટો દૂર કર્યા। આ રીતે ચામુંડામાનું રવિવારનું 9 રવિવાર અથવા 21 રવિવાર કરવામાં આવે તો બધા સંકટ ટળી એમના ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ માતાજી જરૂર આપે છે। જે ભક્ત નિષ્ઠા, સત્ય અને સેવા ભક્તિથી ચામુંડા માતાનું વ્રત કરે છે, માતાજી તેના જીવનમાંથી દુઃખ, ભય અને સંકટ દૂર કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે। બોલો શ્રી ચામુંડા માતાજીની જય। તો મિત્રો, આ મારી વ્રત કથા તમને પસંદ આવી હોય તો લાઈક કરી, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારી અવનવી વ્રત કથાઓ, મંત્રો તમને મળતા રહે। જય માતાજી।